જીએસટીવી। સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। 1800 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે। હાલમાં મળતા સમાચાર પ્રમાણે એટીએસ દ્વારા આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જ્યાં 1800 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે। તેને લઈને અપડેટ મળી રહ્યા છે। ડ્રગ્સનો જથ્થો ગુજરાત નહીં તમિલનાડુ લઈ જવાતો હોવાનો ખુલાસો થયો છે। તો 1800 કરોડનું ડ્રગ્સ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં અપડેટ સામે આવી છે કે આ ગુજરાત નહીં તમિલનાડુ લઈ જવાનો હતો। એટીએસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। 1800 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત નહીં તમિલનાડુ લઈ જવામાં આવ્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ડ્રગ્સ નેટવર્કમાં પાકિસ્તાનની સંડોવણી હોવાની બાતમી પણ સામે આવી છે। તો એટીએસ દ્વારા તપાસ સઘન કરતા પૂછતાછ કરતા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અગત્યની માહિતી કે આ ગુજરાત નહીં પરંતુ આ ડ્રગ્સનો જથ્થો તમિલનાડુ લઈ જવાતો હોવાનો ખુલાસો થયો છે।